અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા મટન ગલીમાં વીજ કરંટ લાગવાથી એક દંપતીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ નારોલ પોલીસે 5 જવાબદાર કર્મચારીઓ સામે બેદરકારી બદલ ફરિયાદ નોંધી છે, જેમાં 2 ખાનગી કોન્ટ્રાક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 સુપરવાઇઝર અને એક ટેકનિશિયનનો સમાવેશ થાય છે. ઘટના મુજબ વરસાદી પાણી ભરાયેલા એક ખાડામાંથી પસાર થઈ રહેલા જીજે 27DD 0314 નંબરના એક્ટિવા પર સવાર એક યુવક અને બે યુવતીને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેઓ નીચે પટકાયા હતા. ફાયર વિભાગ અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પાણીના કરંટ હોવાથી વીજ કંપની મદદ લેવા આવી હતી. વીજળી પુરવઠો બંધ થયા બાદ ટીમે જોયું તો બંને યુવક અને યુવતી મોત થઈ ચૂક્યું હતું. નારોલ પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢી તેમના પરિવારજનોની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાએ શહેરમાં ઠેરે ઠેર જોવા મળતા જોખમી ખાડાઓ અને તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગઈ 8 સપ્ટેમ્બર 2025 ના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મટન ગલીમાંથી એક્ટિવા લઈને પસાર થનાર દંપતીને રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું. તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન હરજીવનભાઈની જાહેરાત આધારે તેમને અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવતા ગુનો રજીસ્ટર કરેલ છે BNS 106(2) મુજબ, અને આગળ 5 આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓમાં મુખ્ય નિશાંત એન્ટરપ્રાઇઝ કે જે પોતે મેન્ટેનન્સનું કામ કરતા હતા, તે કોન્ટ્રાક્ટર, તેમના 2 એન્જિનિયર તેમજ AMCના 2 એન્જિનિયર વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. પોલીસ તપાસ દરમિયાન મેન્ટેનન્સ કરવાની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝની હતી, તેમજ તેના ઉપર સુપરવાઇઝરી તરીકે AMCના 2 એન્જિનિયર હતા. હાલમાં 5 જણને હસ્તગત કરી આગળની વધુ તપાસ ચાલુ છે. આગળ હાલ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આગળની વધુ તપાસમાં જે પણ જાણવા મળશે તે જણાવવામાં આવશે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના પોલ નીકળી ગયેલા હતા, તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે, અને તે આધારે પાણી ભરાયેલું હોય અને આ એક્ટિવા લઈને પસાર થતા હોય અને કરંટ લાગેલાનું પ્રાથમિક જણાઈ આવે છે. કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરનો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે, કોન્ટ્રાક્ટર અને તેની ટીમનો, તેમજ AMCના સુપરવાઇઝર છે તે એમની સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ.